નમસ્કાર બાળ મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવામાં આપનું હાર્દિક સ્વાગત છે. હોડિયા રમેશ બી. બાળકો, હવે આપણે આપણા ગણિતમાં આજે ફરીથી નવા યુનિટની શરૂઆત કરશું. દશાંશ સંખ્યાઓ, યુનિટ 8. દશાંશ સંખ્યાઓ વિશે પ્રાથમિક વાત કરું તો પોઈન્ટ વાળી સંખ્યા આપણે આપણા અભ્યાસમાં ભણ્યા છીએ. તો આવી રીતે સંખ્યા છે 8.15. તો 8.15 આપણને વાંચતા આવો 8.15. હવે આપણે આ યુનિટમાં પોઈન્ટ દૂર કરતા આવડવો જોઈએ. સાંભળજો, અને પોઈન્ટ ને જો લાવવો હોય, આપણે ગણતરીમાં મૂકવો હોય તો પણ આપણને આવડવો જોઈએ. તો હવે આપણે પહેલા સિમ્પલ શીખવાડવા 8.15. તો પોઈન્ટ દૂર કરવો હોય તો પહેલા એમાં સંખ્યા પોઈન્ટ પછી જમણી બાજુ પોઈન્ટ દૂર કરવાનો હોય એવા સંજોગોમાં આપણે શું કરવાનું કે પોઈન્ટ આપ્યો હોય ત્યાર પછીની જમણી બાજુ જેટલી સંખ્યાની ગણવાની 1 અને 2, તો 1 ની પાછળ એટલા શૂન્ય મૂકવાના, તો પોઈન્ટ દૂર થઈ. સમજો, આપણે આમ કોઈ પણ સંખ્યા આપી હોય એવા સમયમાં પોઈન્ટ દૂર કરવો હોય તો આપણે પોઈન્ટ દૂર કરવાની અંદર આપણે શું કરવાનું કે પોઈન્ટ પછી જમણી બાજુ જેટલી સંખ્યા આપણને આપી હોય તેટલી સંખ્યા આપણે જોવાની, ગણવાની અને છેદમાં 1 ની પાછળ એટલા શૂન્ય મૂકવાના. બીજી વાત કરું 395 ના છેદમાં 100. આ રીતે આપણને કોઈ સંખ્યા આપી અને એને પોઈન્ટમાં લખવું તો શું કરવાનું? તો સિમ્પલ ઉપરની સંખ્યાનો પેલા લખી નાખવાનું. શૂન્ય કેટલા છે? 2. તો જમણી બાજુ પોઈન્ટ સંખ્યા ગણવાની 1 અને 2. કોઈ પણ સંખ્યા હોય એની અંદર ફક્ત એક જ વાર પોઈન્ટ આવે. ધારો કે હું તમને વાત કરું કે 3860, તો એકવાર અહીંયા પોઈન્ટ હોય ને એકવાર અહીંયા પોઈન્ટ હોય. આવું બને નહીં. તો આપણે સમજવાનું કે આપણે ભૂલ, કોઈ પણ દિવસ આવું ક્યારે આવે નહીં. સંખ્યાની અંદર ફક્ત એક જ વખત પોઈન્ટ આપણને આવેલો હોય. મેન આપણો જે આ યુનિટમાં આપણું વર્ક છે, મેન જે આપણું કામ છે કે પોઈન્ટ દૂર કરતા આપણને આવડવો જોઈએ અને પોઈન્ટને લાવવો હોય તો પણ આપણને આવડવો જોઈએ. હવે બીજી વાત કરું બાળકો તમને આમાં કે આપણે ધારો કે કોઈ પણ સંખ્યા લખી છે કે 8230. હવે આમાં 8230 સંખ્યા લખી, એની અંદર હવે એક આપણે અહીં એમ કહું તો આપણે ગણતરી આવડે કે જમણી બાજુથી આ એકમનો અંક, આ દશક, આ 100 અને આ આપણો હજાર. આમ આપણને કોઈ પણ સંખ્યા તો આપણને આવડે કે જમણી બાજુથી ગણતરી કરવામાં આવે. એકમનો, બીજો હોય દશક, ત્રીજો 100, 1000, 10000, લાખ, 10 લાખ. આ રીતે આપણે ગણતરી કરતા હોઈએ. પણ તમને વાત કરું કે પોઈન્ટ પછી કોઈ સંખ્યા હોય તો એને દશાંશ હું કહેવાય દશાંશ. પોઈન્ટ
આપણે અહીંયા પોઈન્ટ હોય તો એકમ દશક સો હજાર આ બાજુ પોઈન્ટ ની જમણી બાજુ લેવાનું દશાંશ એમ ગણતરી કરવામાં આવે. હવે ઈ ગણતરી કેમ કરવી આપણે પ્રાથમિક ગણિત શીખ્યા કે આ વસ્તુ છે તો આપણે 8 લખીએ તો 8 ગુણ્યા કેટલી સંખ્યા છે 3 તો 8 ગુણ્યા 1000 વત્તા 2 ગુણ્યા કેટલી સંખ્યા છે 2 તો 100 વત્તા 3 ગુણ્યા 10 વત્તા 0. હવે પોઈન્ટ હોય તો પોઈન્ટ અથવા પ્લસ પોઈન્ટ વાળી સંખ્યા હોય એ 5 એટલે કે 5 ના છેદમાં 10 જો એ પહેલી સંખ્યા તો છેદમાં કેટલા હતા 10 હતા ને છેદમાં. જ્યારે અહીંયા ગુણાકાર હોય અને પોઈન્ટ પછીની જમણી બાજુ હોય એ છેદમાં હોય. ધારો કે અહીંયા 9 તો વત્તા 9 ના છેદમાં 100. જેમ જેમ સંખ્યા વધતી જશે એમ એમ છેદમાં સંખ્યા આવતી જશે. ઈ એક આપણે ખાસ બાબતનું ધ્યાન રાખવું પડે કે પોઈન્ટ પહેલાની સંખ્યા પોઈન્ટ પછી સંખ્યાને આ રીતે લખાય. આપણે અગાઉ પણ આ વિષયનો બેઝિક પાયો આપણને આવડે છે ખબર છે છતાં પણ આપણે કોઈ યુનિટ નવું શરૂઆત કરતા હોઈએ પહેલા તે યુનિટ વિશેની તેમાં જે આપણે પોઈન્ટ ભણવો છે તે વિશે આપણે જો માહિતી લઈ લઈએ તો પછી આપણને તેની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ પડવાનો નથી. તો બાળકો આમાં બીજું કોઈ થિયરિકલ આપણે લખવાનું આવતો નથી. હવે હું તમને વાત કરું કે સ્વાધ્યાય પહેલો 8.1. હવે પહેલો પ્રશ્ન કોષ્ટક બે આકૃતિઓ આપી અને તેના પરથી આપણે જવાબ લખવાનો છે. આ રીતે દર્શાવ. હવે આકૃતિઓ આપી આકૃતિની અંદર એકમ દશક અને દશાંશ પછી સંખ્યા એ આકૃતિની ઉપર આપણે દશાંશની ઉપર જે આ કાળો ટપકો આપ્યો જે કાળો ટપકો આપણને આપેલું છે ઈ કેટલા ટકા છે ઈ ગણતરીની અંદર ઈ સંખ્યા આપણે લેવાની રહેશે. તો આપણને જે આકૃતિ આપી આકૃતિની ઉપર જે કાળો ભાગ છે કેટલા ખાના છે ઈ ગણવાના છે. કુલ આકૃતિમાં કેટલા ખાના તે ગણવાના નથી. તો હવે જોઈએ કે આપણે પહેલી આકૃતિમાં જોઈ કે દશાંશની અંદર 2 ખાના તો કેટલા દશાંશમાં કેટલા આવશે 2 આવશે. પછી એકમની અંદર આપણે 1 આપ્યો એટલે 1. દશકની અંદર આપણે આપ્યા 3 અને 100 માનું આપ્યું તો હું લખી નાખવાનું 0. 100 ની અંદર હું લખી નાખવાનું 0. હવે બીજી આકૃતિની વાત કરી. બીજી આકૃતિની અંદર દશાંશમાં આપણે 4 આપ્યા. દશાંશમાં કેટલા આપ્યા 4. હવે આપણે એકમ નથી આપ્યો તો એકમમાં 0. દશકની અંદર દશકમાં પણ આપણે 0. એમાં કોઈ પણ ખાના આપણને આપેલા નથી. એટલે કે આખી એક આકૃતિ એટલે આપણી આકૃતિ એક દશકમાં અને 100 ની અંદર પણ આપણને એક આકૃતિ આપે. આ રીતે આપણે આકૃતિ પર તો આપણી જે બે આકૃતિ આપી તેના પરથી તેની કિંમત આપણે કોષ્ટકમાં લખી. ખૂબ સરળ છે. આમાં આપણે બીજું કાંઈ નથી. જે આકૃતિ એકમની અંદર એક આકૃતિ આપી તો એક દશકમાં 2 આપી દશકના ખાનામાં 2 એટલે 100 વાળા ખાનામાં એક પણ આકૃતિ નથી અથવા 100 નંબરનું કોઈ લખાણ નથી તેમાં હું લખવાનું 0 એટલે કે 0 લખશું એનો અર્થ એવો થશે કે એની કોઈ મૂલ્ય નથી. બીજું તમે જ્યારે પાઠ્યબુકની અંદર કે ફેરબુકની અંદર તમે લખો ત્યારે આકૃતિ દોરવાની જરૂર નથી. દોરો તો પણ હાલશે અને ઈ જગ્યાએ તમે આકૃતિ ન દોરો તો પણ હાલે. પરંતુ આપણને આ પોઈન્ટ
આ કોન્સેપ્ટ ક્લિયર થયો છે. અને બીજું હવે આ પહેલા માટે સંખ્યા લખો. તો સંખ્યા લખી તો કેટલી થાય કે દશાંશ પહેલા પોઈન્ટ, દશાંશ પછી 2 1 આગળ શૂન્ય લખો તો પણ હાલે અને શૂન્ય ન લખો તો પણ હાલે, કોઈ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી. હવે આપણે બીજામાં જોઈએ દશાંશમાં 4, દશાંશ પછી પોઈન્ટ, એકમમાં 0, દશકમાં 1 અને 100 માં અને આ સંખ્યા બની. અને એટલે મતલબમાં આપણે સંખ્યા પછી કોષ્ટક બનાવતા પણ આવડવું જોઈએ અને કોષ્ટક પરથી સંખ્યા, પરંતુ દશાંશ વાળો જે ભાગ, દશાંશ એકમ અને દશાંશ વચ્ચે પોઈન્ટ મૂકી દેવાનો, પછી સંખ્યા લખી નાખવાની. એના કારણે પછી આપણને આગળ કોઈ પ્રશ્ન લેવાનો નથી અને સરળતાથી આપણને સમજાય જવાનું છે. આની અંદર બીજું કોઈ પણ વિસ્તૃત સ્વરૂપે લખવાની જરૂર રહેતી નથી અને આપણને ઝડપથી આવ્યું છે. આ પહેલો પ્રશ્ન એ આપણે પૂરો કરશું. ખૂબ સરળ છે. તમે તમારી ફેરબુક ની અંદર બાકો હવે લખી નાખો. તો બાકો પ્રશ્ન બીજો, આપણે પહેલા પ્રશ્નની અંદર કોષ્ટકમાં રકમ લખતા શીખીએ આકૃતિ પરથી. હવે પ્રશ્ન બીજો કે નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. તો હવે આ સંખ્યાને સ્થાન કિંમતમાં લખો. તો હું વાત કરું કે આપણે એકી સાથે પહેલા મેં કિંમત લખી 19.4, 0.3, 10.6, 205.9. હવે આ કિંમતને આપણે કોષ્ટકમાં દર્શાવશું. પહેલો પોઈન્ટ પછી સંખ્યા જોડેલી દશાંશ એટલે 4, એકમનો એટલે 9, દશકનો 1, 100 નો હોય તો પણ લખને પણ 0. તમે શૂન્ય લખો તો પણ ભલે, શૂન્ય ન લખો તો પણ ભલે, કોઈ પ્રકારનો ખોટું પડતું નથી. હવે બીજું 0 અને 3 અને દશાંશમાં 3, એકમમાં 0. તમને કહું બાળકો કે કોષ્ટકમાં શૂન્ય હોય કે ન હોય લખી નાખવાનું, જેના કારણે કોઈ પ્રશ્ન ખોટો પડવાનો રહે નહીં. હવે દશાંશમાં 0 1 પોઈન્ટ પછી 9 એટલે 9 દશાંશમાં, એકમમાં 5 0. જો બાળકો આપણે આ રકમ લીધીને કોષ્ટકમાં દર્શાવતા આવો, તમે શોધી શરૂ કરો કે દશાંશથી એ તમારે અનુકૂળ, પરંતુ પોઈન્ટ હોય એની જમણી બાજુ દશાંશ અને ડાબી બાજુ હોય પહેલો અંક એકમ, બીજો દશક, ત્રીજો 100. આમ આપણને જે કઈ સંખ્યા આપી તે સંખ્યાની આપણે કોષ્ટકમાં એની દશાંશ સ્વરૂપમાં સ્થાન કિંમતમાં આપણે દર્શાવ. આપણને ખાલી આ 4 એક્ઝામ્પલ આપ્યા. આની સિવાયના આપણે બીજા ઉદાહરણ આપે તો પણ આપણને કોઈ પ્રશ્ન રહેવાનો નથી અને આપણે સરળતાથી એમને એમાં લખી શકશું. તમે આ બીજા ઉદાહરણ લઈને પણ એમની કોષ્ટકમાં કિંમત તમે દર્શાવી શકો તો કોઈ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી. તમારે હવે આ રીતે ફેરવમાં લખવાનું છે. બીજું એને વિસ્તૃત સ્વરૂપે કાંઈ લખવાની જરૂર નથી. આ જ એનો જવાબ અહીંયા પૂરો થાય. હવે ફેરવમાં લખો અને ફરીથી નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. હવે પ્રશ્ન 3,
નીચેના દરેકને દશાંશ સ્વરૂપે દશાંશ સ્વરૂપે એટલે આપણે પોઈન્ટની વાત કરી. આપણે શબ્દોમાં આપ્યો હોય એને પોઈન્ટમાં કેમ લખવું? હવે આપણે 7 દશાંશ 7 દશાંશ એટલે 7 દશાંશમાં કીધું, દશાંશ કીધું એટલે પોઈન્ટમાં થયું એટલે કે 0.7. શું કીધું? 7 દશાંશ 7 થી દશાંશમાં છે એટલે કે પોઈન્ટ પછીની સંખ્યા છે. તો પોઈન્ટ પહેલા કાઈ પણ ન હોય તો શૂન્ય ફરજિયાત લખવ્યો પડે. બીજું 2 દશક 2 દશક અને 9 દશાંશ. જો હવે પોઈન્ટ 9 દશક એટલે 9 પોઈન્ટ પછી 9 2 દશક 2 થી દશક એટલે દશકનો અંક છે એટલે કે પહેલો ને બીજો. તો પહેલો કાઈ ન કોણ હોય? શૂન્ય. કોણ હોય? શૂન્ય. તો આપણને એમ કીધું કે 2 દશક 2 દશક અને 9 દશાંશ એટલે કે દશાંશ વાળી સંખ્યા પોઈન્ટ પછી. 2 દશક એટલે દશક એકમ અને દશકનો અંક 2. તો એકમનો કાઈ પણ જ્યારે સંખ્યા આપણને ન આપેલી હોય, ઉલ્લેખ ન કર્યો હોય એવા સંજોગોમાં એવા સમય દરમિયાન આપણે 0 મૂકી દેવાનું. ત્રીજું જોઈએ આપણે 14.6 14 એટલે 14 પોઈન્ટ એટલે પોઈન્ટ સિમ્પલ 14.6 એટલે 14 પોઈન્ટ એટલે આ પોઈન્ટ. ઘણીવાર આપણને સીધું પણ આપી દે. ચોથો જોઈએ બેટા આપણે હવે 100 અને 2 એકમ. હવે જો કીધું 100 સમજો 100 એટલે 100 અને 2 એકમ 2 એટલે કે એકમનો કોણ છે 2 એટલે અહીંયા કોણ આવશે? થઈ ગયા 100 એટલે 100 અને 2 અથવા આમ પણ લખાય કે 100 + 2 બરાબર 100. તમે આમ વિસ્તૃત ન કરો અને ડાયરેક્ટ તમે જવાબ લખો તો પણ ખોટું પડતું નથી. હવે પાંચમો તમારે ટ્રાય કરો, શીખવાડો એક મિનિટ વેઇટ કરો બાળકો કે આપણે જો એટલા જોયા હોય ત્યાર પછી આપણને આવડવું જોઈએ. એક દાખલો તમે ટ્રાય કરો, ન આવડે તો હું તમને શીખવાડીશ કે તમારે લખો કે 600.8 સમજો. ખાલી શબ્દ સમજીને લખશો એટલે ખબર પડે. 600.8 શું કીધું? 600.8. તો હવે એવી સંખ્યાને કેમ લખવી? તો હવે હું લખાવું બાળકો. જો 600 એટલે આ પોઈન્ટ ના પોઈન્ટ અને 8 600.8 ઘણા બાળકોને આવડી ગયું છે. એમાં કોઈ પ્રશ્ન પછી આપણે લેવાનો નથી. કે સરળ છે અને આપણને ઝડપથી આવડી જાય એવું છે. આમાં આપણને કોઈ મુશ્કેલી રહે એવું લાગતો નથી. અને તમે તમારી રીતે બાળકો આવા બીજા પ્રશ્નો બનાવીને લખજો તો કોઈ મુશ્કેલી નથી બાળકો. અહીંયા આપણો આ પહેલો લેક્ચર પૂરો થાય. ફરીથી નવા લેક્ચરમાં આપણે મળશું.